તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા. ફરી સ્વાગત છે આપણું જિંકલ સલૂનના મિની વ્લોગમાં. હિરેન કેમ દેખાતો નથી? 12 વાગ્યા. લઈ તો જોવા દે તો હું તો નથી નજી. હિરેનને 10 વાર જગાડીએ ને ત્યારે એક વાર જાગે. ખબર ન પડે કે ઊભા થઈ જાય આપણે. હિરેન, હિરેન ઊભો થા ને, 12 વાગ્યા. મને મજા નથી યાર, હોવા દે ને. તાવ ભર્યો તને તો. તું હુઈ જા, વાંધો નહીં, હું સંભાળી લઈશ આજે. આજની શરૂઆત થઈ ગઈ સ્કિન કેર એરિયાને સાફ કરવાથી. 2-3 દિવસથી સ્કિન કેર એરિયા બરાબર સાફ જ નહોતો કર્યો, અને જ્યાં સુધી સાફ સફાઈ બરાબર ન હોય ત્યાં સુધી કામ કરવાની જરાય મજા ન આવે. અને આ જો તમે સમજતા હોય ને કે ખાલી ફેશિયલ કરી નાખીએ કે હેર કટ કરી નાખીએ એટલે સીધા પૈસા હાથમાં આવી જાય, તો વાત ખોટી છે. આ બધું કરવું જ પડે સાથે સાથે. ત્યાર પછી આજની પહેલી અપોઇન્ટમેન્ટ હતી આઈબ્રો કરવાની, જે મને બહુ જ ગમે. ત્યાર પછીની અપોઇન્ટમેન્ટ હતી હેર કટની. હિરેનભાઈ નહોતા એટલે હેર કટ તો મારે જ કરવાનું હોય. આ ક્લાયન્ટે મને કીધું કે હું બહુ ટાઈમ પછી હેર કટ કરાવું છું ને મારા હેરનો ગ્રોથ ન જોવો જોઈએ. મેં કીધું કઈ વાંધો નહીં, તમને ગમે એવું કરી આપીશ. હેર કટ પૂરું કરીને મેં એમનું બ્લો ડ્રાય લઈ લીધું. બ્લો ડ્રાય ફિનિશ કરીને આ હતું એમનું ફાઇનલ લુક, અને એમને બહુ જ ગમ્યું. અને જ્યારે ક્લાયન્ટના ફેસ ઉપર સ્માઇલ આવે ને ત્યારે અમને એમ થાય કે હા, હવે બરાબર છે. ફરીવાર હું આવી ગઈ હતી સ્કિન કેર એરિયામાં આઈબ્રો કરવા માટે. આજે હિરેનભાઈ નથી એટલે આપણે દોડા દોડી જ છે. થોડી વાર આઈબ્રો કરવા આવવું પડશે, તો થોડી વાર હેર કટ કરવા માટે. આ ક્લાયન્ટના હેર કેટલા લોંગ હતા તમે જ જોવો તો. આટલા મોટા હેર કટ કરતા કોઈનો જીવ હાલે? આ ક્લાયન્ટને કેટલી વાર સમજાવ્યા કે રેવા દો, આટલા મોટા હેર કટ ન કરાવાય. લોંગ હેર કટ કરાવતા કોનો જીવ નથી હાલતો? મારી જેમ જરા કમેન્ટ કરી દો તો. ક્લાયન્ટે કીધું કે આજે તો હું ઘરેથી નક્કી કરીને જ આવી છું કે મારે હેર કટ કરાવી જ નાખવા છે, પછી તો અમારું કઈ હાલે નહીં. અને એમનું કહેવાનું એવું હતું કે હેર તો લોંગ છે પણ હેરફોલ વધારે થાય છે એટલે એમને હેર કટ કરાવવા છે. એમનું હેર કટ ફિનિશ કરીને એમને કીધું કે મને તમે શેમ્પુ ને માસ્ક સજેસ્ટ કરો. એટલે મેં એમને પ્રોપર રીત શીખવાડી કે કઈ રીતે હેર વોશ કરવા જોઈએ અને હેરની કેર કઈ રીતે કરવી જોઈએ. અને હા, અમારા સલૂને એવું નથી કે તમે હેર કટ કરાવો કે કોઈ ટ્રીટમેન્ટ કરાવો તો જ અમે તમને શેમ્પુ કે માસ્ક સજેસ્ટ કરીએ. તમે કોઈ બી રીતે અહીંયા શેમ્પુ કે માસ્ક નું સજેશન લઈ શકો છો. ત્યાર પછી આ ક્લાયન્ટ આવી ગયા હતા મોરબીથી હેર કટ કરાવવા માટે, અને આ હતો એમનો હેરનો ફાઇનલ લુક. આજના દિવસની આ લાસ્ટ અપોઇન્ટમેન્ટ હતી. આજના દિવસનું બધું કામ પૂરું કરીને હું, હિતેશ અને મીત થોડી ચર્ચા કરવા બેસી ગયા. અને અમે ચર્ચા એ કરતા હતા કે હવે થોડાક ટાઈમમાં સીઝન ચાલુ થશે એટલે તમારા બધા માટે થોડુંક અપડેટ તો લાવવું પડશે ને. તો ફાઇનલી મિત્રો, આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. કાલ ફરી મળીએ નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.